નમસ્કાર મિત્રો, તારીખ છે 4 એપ્રિલ 2026 ને વાર છે આજે શનિવાર। આજના વિડીયોની અંદર સોના ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, સોના ચાંદીની અંદર વાત કરીએ તો કેટલાક દિવસોથી અંદર સોના ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળા પછી આજે થોડી રાહત જોવા મળી છે। તાજેતરના દિવસોના સત્ર દરમિયાન ભાવમાં વધારો જોવા મળ્યો હતો। પરિણામે માત્ર 3 દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 100 ગ્રામે આશરે 33,900 રૂપિયાનો વધારો થયો હતો। જો કે આ ચલણમાં નોંધપાત્ર મુજબ જે સોનાનો ભાવ હવે થોડો ઘટાડો પણ જોવા મળ્યો છે। ગઈકાલની વાત કરીએ તો 24 કેરેટના પ્રતિ ગ્રામે 14,897 રૂપિયા અને જે ગઈકાલે 15,295 રૂપિયા ભાવથી 398 રૂપિયાનો નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે। જેવી જ રીતે 24 કેરેટ સોનાના 8 ગ્રામના ભાવ 1,19,176 રૂપિયા જે અગાઉ 1,22,360 હતા તે હવે 3,176 રૂપિયાનો ઘટાડો થયો છે। ત્યારબાદ 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનામાં 165 રૂપિયાથી ઘટીને 14,000 થી લઈને 13,655 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। ત્યારબાદ 8 ગ્રામ સોનાના ભાવની અંદર 2,200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને 1,12,160 રૂપિયાથી લઈને 1,09,240 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને તાજેતરના ટ્રેડિંગ સત્રમાં 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 298 રૂપિયાથી ઘટીને 11,876 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને આગામી સમયમાં હજુ પણ ઘટાડો નોંધાય તેવી હાલ તો શક્યતાઓ છે। ખાસ કરીને સોનાના ભાવમાં ઘટાડો ભારતીય જે રૂપિયામાં નોંધપાત્ર મજબૂત જોવા મળી રહ્યો છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા ચલણની અસ્થિરતા રોકવા માટે નવા પગલાં રજૂઆત કરવા આવ્યા બાદ હવે રૂપિયામાં જે 12 વર્ષમાં સૌથી મોટો નોંધપાત્ર જે ઘટાડો નોંધાયો છે। સામાન્ય રીતે મજબૂત રૂપિયાના કારણે સ્થાનિક બજારમાં સોનું સસ્તું થાય છે, જેના કારણે કિંમતી ધાતુઓમાં દબાણ આવે છે। મૂળભૂત રીતે મજબૂત રૂપિયાના કારણે સસ્તી આયાતો થાય છે। ભારતમાં વિદેશી સોનાની આયાત કરે છે, તેથી રૂપિયાનું મૂલ્યમાં વધારો થવાથી આયાત ખર્ચમાં અસરકારક ઘટાડો નોંધાયો છે। આજે પણ ચાંદીના ભાવમાં 150 રૂપિયા પ્રતિ કિલોગ્રામે એટલે કે 2,50,000 જે ગઈકાલની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે। તો મિત્રો, આ હતી સોના ચાંદીને લગતા આદિ માહિતી। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।